ગામડા સિટી કરતાં ગામડું અત્યારે વધારે સારું, બધી રીતના હવામાન માફક કે શાંતિ બાબતે તમારે એ કાંઈ ઉપાધિ નહીં એમ. ગમે એ વસ્તુ તમે માલ તૈયાર કરે ને ખેડૂત એટલે એ લઈને જાય ને એટલે પહેલાં તો પૂરો ભાવ મળતો જ નથી અમને. એનો ભાવ કોણ નક્કી કરતું હોય ખેડૂત? ભાવનો યાર્ડમાં તમે લઈ જાઓ તો જે પેઢીઓ એ નક્કી કરે, ખેડૂત નક્કી જ નથી કરી શકતો. કદાચ ગમે એટલા પૈસા નાખ્યા હોય એને, પણ છેલ્લે તો એમને જાણે કે કંઈક ક્રેસિસ આવ્યા તો ડાયરેક્ટ ભાવ નાખી દેવાના. ડુંગળી હોય કે ગમે તમે વાવ્યું હોય એ નાખી દેવાનું રહે, એમાં ખેડૂત કંઈ કમાઈ જ ન શકે. પહેલાં હું બેંકમાં જોબ કરતો અને સરકારી નોકરીની તૈયારી કરતો, પછી વિચાર્યું કે હવે એ સાઈડમાં રાખીને આ સાઈડમાં કરીએ એટલે બે હાલે આપણું એમ. જીરું વાવો છો તો જીરું ધાણા જીરું 150 થી 200 રૂપિયાનું હશે કિલો, તો તમે પણ એ તૈયાર કરીને વેચશો ને તો આરામથી 400-500 રૂપિયા જાય. આમ જોવા જાય તો મારા દાદા વખતે જ ચાલુ આવે. મારા દાદા પેલા પેઢીમાં જ હતા એટલે અમારે પેઢીનો ધંધો તો ધંધાથી જ હાલ્યો. અમે કોઈ મારા પપ્પાએ નોકરી નથી કરી, દાદાએ નથી કર્યું, દલાલ જ કર્યું છે મારા પપ્પાએ. શું વાત છે મિત્ર. આજ હું રાજકોટથી ધ્રોલ તાલુકામાં એક જાવીડા ગામમાં આવેલો છું. ત્યાં અમારા એક આદિત્યસિંહ છે, એને હું સ્પેશિયલ મળવા જ આવ્યો છું. અમારું એક મશીન હલાવે છે અને એ જોબ કરતા હતા. જોબ કરતાં કરતાં એને બિઝનેસ ઘરનો ચાલુ કર્યો છે. તો આપણે એને જ મળીએ અને કેવી રીતનો એ બિઝનેસ કરે છે ને એને જાણીએ. કેમ છો આદિત્યસિંહ? બસ મજામાં. તમે? મજામાં. હવે આ જે તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો એ વિચાર કેવી રીતનો આવ્યો તમને? વિચાર એટલે અમારે એક મારા પપ્પાના મિત્ર એવા આપણે ઈટાળા છે, પટેલ છે, એમને આવી 2 ઘંટી છે. 2 ઘંટી છે આ જ ટાઈપની. એટલે પપ્પા અહીંયા જોવા ગયા હતા, એમને જોયું ને સારું ચાલે છે તો પછી પપ્પાએ વિચાર કર્યો કે આપણે લઈને આપણે પણ બિઝનેસ આગળ કંઈક વધારીએ એમ. અચ્છા, એટલે તમે પણ આ બિઝનેસ ચાલુ કર્યો. તો તમે શું કરતા પહેલા? હું બેંકમાં જોબ કરતો અને સરકારી નોકરીની તૈયારી કરતો, પછી વિચાર્યું કે હવે એ સાઈડમાં રાખીને આ સાઈડમાં કરીએ એટલે બે હાલે આપણું એમ. અચ્છા, તો હવે તમારું કેમાં ફોકસ, બિઝનેસમાં છે કે જોબ કરવામાં? એટલે આ જો આગળ વધારે સારો પ્રોફિટેબલ તો જો કે છે જ તે, પણ સારું આમાં વધારે આગળ હાલશે કે બધે આપણે એક્સપર્ટ કરી શકીએ બધાને, હોટલમાં ના તે બધી જગ્યાએ, તો પછી આ વધારવાનું થશે આગળ. આદિત્યજી, આમાં તમે કેટલું ધરતા છો દરરોજનું? દરરોજનું 5-6 મણ જેવું થઈ જાય આરામથી. 5-6 મણ જેવું થઈ જાય. તો આમાં બીજું કે રેડીમેડ કોઈને આટા જોતા હોય તો તમે કેટલી પ્રકારના આટા આમાં દરો છો? આટામાં તો જો ઘઉંનો, બાજરાનો, મકાઈ બધા એ આટા મળી રહે. અને હોટલમાં પણ આપણે ચાલુ કર્યું છે. ઘઉં છે મારે, હું પોતે તે ખેડૂત છું એટલે શું વાત છે. હા, ઘરેથી ઘઉં વાવી દેવાનો અહીંયા અને એની ઘઉં અહીંયા દરી અને રેડીમેડ હોટલમાં પણ પોગાડજો. હોટલ છે, કેન્ટીન છે, ગમે જગ્યાએ જ્યાં ઓર્ડર આવે ત્યાં આપણે પોગાડી દઈએ. એટલે તમે ફ્રી ઓફ ડિલિવરી આપો? ફ્રી ઓફ ડિલિવરી આપો. અને બધા પ્રકારના આટા, બધા પ્રકારના, બાજરો, મકાઈ, ઘઉં, બધી રીતના. હા, બાજરો, મકાઈ. તો હવે અત્યારે તમે જે આ બિઝનેસ કરો છો એ જે પહેલાં જોબ કરતા એના કરતાં કેટલો ડિફરન્સ લાગે છે તમને આમાં? ડિફરન્સ તો ઘણો, કારણ કે હું આમાં અત્યારે તો જે ધીમે ચાલુ કર્યું છે એટલે મારે જો ખાલી 5 કલાક દઉં છું તો ઓલા કરતાં મને એમાં ઝાઝા પ્રોફિટેબલ દેખાય છે એમ, કે એમાં એટલું એના જેટલું ધ્યાન આમાં આપીશ ને તમારે ડબલ મળશે મને એમ. ડબલ મળશે. અને તમે જ્યારે આ બિઝનેસ ચાલુ કર્યો તો સગાવાલાએ, ભાઈબંધ દોસ્તારે શું કીધું કે કરવો જોઈએ કે ન કરવો જોઈએ? બધાએ મને એમ કીધું કરવો જોઈએ. અમારા સગાવાલા બધાએ કીધું કે આ પ્રોફિટેબલ, પ્રોપર આમ ચોખ્ખો પ્રોફિટ વાળો બિઝનેસ છે એટલે આ કરવો જોઈએ એમ. લાગે છે કે મંદી આવે એવું ક્યારે? ના, જરાય કોઈ દી. આના તો કોઈ દી મંદી જ નહીં આવે. બધા એમાં ઓલું રહેશે પણ આમાં કોઈ દી મંદી નહીં આવે. એટલે ખાવા પીવા તો બધાને જોઈએ જ તે એટલે. હા, તો જોબ કરતા આની અંદરમાં આ સાથે જ કરો છો કે અત્યારે જોબ મૂકી દીધી? ના, અત્યારે જોબ મૂકી દીધી. અત્યારે તો આ જ કરવું, પણ જોબ મળશે એટલે જોબ કરીશ ને. મોટા ભાગે પણ આના ઉપર ધ્યાન છે અત્યારે તો, કે જેમ જાજુ વિસ્તરે એમ. તમે કીધું હું ખેડૂત છું, તો ખેતીવાડીમાં જે કોઈ પ્રોડક્ટ થાય છે તો તમારું કેવું શું છે કે પૂરા ભાવ નથી મળતા, શું કરવું જોઈએ? એટલે એમ એવું છે, ઘઉં તમે વાવ્યા તો એમાં સરકાર કે ગમે જે પેઢી હોય એ પૂરા ભાવ તમને ન આપે. એટલે મારું એવું માનવું છે કે આપણે પોતે જ તે ઘઉં વાવી દઈ, પ્રોપર ઘરનું અનાજ તૈયાર કરી અને આમાં આવી રીતના દરી અને પ્રોડક્ટ ક્યાં બહાર વેચો તો તમને આન કરતાં જાડો પ્રોફિટ મળે એમ. તો કેટલા ટકાનો પ્રોફિટ વધી જતો હોય છે ખેડૂતની ઇન્કમમાં? ઇન્કમમાં ઘણો વધી જાય, કારણ કે ઘઉં પોતાના એટલે આપણે આપણી રીતના પહેલાં ભાવ મૂકી શકીએ, આપણે જે ભાવે દે એ ભાવે, અને પછી એને પ્રોડક્ટ જે આપણે દરણ આ તે બધું જે આવે એ બધું કાઢી અને એમાં જાજો પ્રોફિટ થાય. તો કેટલા બિઝનેસ ખેડૂતના ખેતરમાં જે કાંઈ રો મટીરિયલ થાય એ આવા મશીન મૂકીને કરી શકીએ તો કેટલા બિઝનેસ થઈ શકે? જો એમાં એક તો સૌથી પહેલા તો ઘઉં જ આવી જાય. મેન ઘઉં ખોરાક તો એ ઘઉં, પછી મકાઈ આવે, બાજરો આવે, અને આમ જોવા જઈએ તો તમે મરચી ને એવું વાવી અને એનું ઓલું કરીને પણ હુકાવી અને આમાં ઈ દરી હગો મસાલા તૈયાર કરી હગો તમે બધા. ટૂંકમાં મસાલાનો બિઝનેસ થઈ શકે કે નો એ બધા. તો ખરેખર તમારું આ ઠેઠામ ધ્રોલથી ઠેઠામનું ગામડું કહેવાય, તો ગામડામાં મજા આવે કે સિટીમાં રહેવાની મજા આવે? તમે તો ગામડે રહ્યો છો તો શું આમ ફીલ થાય?
ગામડા સિટી કરતાં ગામડું અત્યારે વધારે સારું બધી રીતના હવામાન માફક કે શાંતિ બાબતે તમારે એ કાંઈ ઉપાધિ નહીં એમ. અને ઇન્કમની અંદરમાં વાત કરી તો સિટીમાં કરતાં ગામડામાં વધી જાય કે સિટીમાં વધે? ગામડામાં વધી જાય. ગામડામાં વધી જાય. અને આ ધંધો અહીંયા છે તમને એવું લાગે છે કે સિટીમાં કરી તો સારું રહે કે ગામડામાં સારું રહે? એટલે આમાં ગામડામાં એવું છે કે અમુક વસ્તુ પછી અમુક બંધાયેલી હોય કે આટલા જ પ્રોપર એમ. સિટીમાં હોય તો તમને આમ બેનિફિટ જાજો રહે કે બહારના વધારે તમે કસ્ટમર ખેંચી શકો એમ. હા, પણ મુદ્દો તો એ છે ને કે જે કઈ મટીરિયલ થાય છે, હા, મટીરિયલમાં તમને ફાયદો થાય છે. એટલે તમે ત્યાં લઈ જાઓ તો ટ્રાન્સપોર્ટેશન લાગે, વધી અહીંયા જાય. તમારી ખુદની ખેતી, તમારા ઘરનું બધું અનાજ થાય અને એ તમે દરી અને વેચો તો સૌથી વધારે પ્રોફિટ તો ગામડામાં જ થાય. હા, એટલે આપણે ખેતીવાડીની અંદરમાં વાત કરીએ તો એની ઇન્કમ આપણી એમને વધે. હા. અને દાખલા તરીકે માની લો તમારું તો આટલું બધું પ્રોડક્શન છે અને તમે દરરોજ વેચો હો, હવે તમારા ઘઉં લિમિટેડ થયા હોય તો તમે પછી ગામમાં આજુબાજુના ખેડૂતના પણ ઘઉં લઈ લ્યો છો? હા, લઈ લે. વધારે ઓર્ડર આવે આપણે તો બધાને લઈ લે અમે. અચ્છા, એટલે તો એમાં પણ ઇન્કમ વધી જાય. એટલે જો કે આવી રીતનું મસાલાનું કાંઈ પણ ગામડામાં આપણે બિઝનેસ ડેવલપ કરી તો આજુબાજુના આપણા જે ખેડૂત છે એની તો ઇન્કમ વધે જ, પણ તમારો ખુદનો બિઝનેસ વધે. અને તો ખરેખર વાતમાં મજા આવી કે ગામડામાંથી સિટીમાં માણસો આવતા એના કરતા જો ગામડામાં બિઝનેસ કરે તો વધુ વધે. સિટીમાં ભાર ન વધે. કારણ કે સિટીમાં મોંઘવારી એવી છે, રહેવાની એટલી તકલીફ છે અને બધાને ગમે છે સિટીમાં, એ વાત સાચી છે. પણ ટૂંકમાં વસ્તુ એવી છે કે સિટીની અંદરમાં ખર્ચા આવક છે તો એની અમે ખર્ચા એટલા છે. અહીંયા તમે હલાવો તમને કેટલું ખર્ચ લાગતું હોય છે, ઘરનું મકાન, ઘરની જગ્યા, બધું. એટલે તમારે કોઈ પ્રકારનો રેન્ટ કે ફાયદો નહીં. રેન્ટ કાંઈ નહીં, ફાયદો વધારે થાય. કારણ કે પોતાનું જે અનાજ રહ્યું એટલે આપણે આપણી રીતના જ બધું કરી ગયેલું. લેવા જવાનું ભાડું વાત એ કાંઈ ઉપાધિ નહીં એમ. તો દાખલા તરીકે તમે અટાણે આટલા યંગ જોબ કરી અને આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો ઘણા બધા જુવાનિયા છે કે એને જોબની અંદરમાં સેટિસ્ફેક્શન નથી મળતું, અથવા તો એની કંઈક આવડત હોય તે પ્રમાણે સેલેરી ન મળતી હોય, અથવા તો એને ગામડે રહીને એને મમ્મી પપ્પાની હારે રહીને બિઝનેસ કરવો હોય તો તમારું કેવું શું છે કે બિઝનેસ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? આમ જોવા જાય તો મારા દાદા વખતે જ ચાલુ આવે. મારા દાદા પેલા પેઢીમાં જ હતા એટલે મારે પેઢીનો ધંધો તો ધંધાથી જ હાલ્યો. અમે કોઈ મારા પપ્પાએ નોકરી નથી કરી, દાદાએ નથી કર્યું, દલાલ જ કર્યું છે મારા પપ્પાએ. શું વાત છે! એટલે તમારી પેઢીમાં કોઈ જોબ વાળું છે જ નહીં. એટલે પહેલેથી જ તે પપ્પા કહેતા હતા કે ધંધો કરો એ સારું રહેશે, પ્રોફિટેબલ રહેશે, નોકરી કરતા ધંધો સારો એમ. અચ્છા, તો હવે ઘણા જુવાની આજે નોકરી હાટું સિટીમાં રૂમ રાખીને રહીએ અને હોસ્ટેલમાં રહીએ તો એ બધાને આવો બિઝનેસ એના ગામમાં જ કરવો હોય તો શું તમારું કેવું છે? જો ગામડે કરવું હોય તો આ બેસ્ટમાં બેસ્ટ સારું છે, કારણ કે પોતાના તમે અનાજ પકાવી શકો પોતાના જ ખેતરમાં, અને જે ગામડે હોય એના ખેતર તો હોય જ તે જાજા ભાગે, અને એ તમે આ પ્રોફિટ કરી શકો. કારણ કે અત્યારે રેડીમેડ વસ્તુ મળવી બહુ અઘરી પડી જાય, ક્યારેક અલગ અલગ જગ્યાએ ગોતવા જવું પડે. પણ આપણે તે પોતાનું અનાજ વાવી અને વસ્તુ કરી રેડી આ પેકિંગ બનાવીને વેચી તો એ સારામાં સારું રહે એમ. અને આ જ ધંધો કરે અત્યારે તો બિઝનેસમાં આ ચોખ્ખો પ્રોફિટેબલ બિઝનેસ છે. મને પણ એવું તમે વાત કરી એના ઉપર લાગે છે કે ખેડૂત કોઈ દી છે ને ક્યારેય ભેળસેળવાળી વાત ન કરે, ઓરિજિનલ માલ દે અને ઓરિજિનલ વસ્તુ જ આપે. એટલે આજે તમારો બિઝનેસ એના ઉપરથી એવું લાગે કે ગામડામાં જો કોઈ ખેડૂત હોય કે બિઝનેસ ખેતીવાડીમાં કરતા હોય વાડીએ રહીને તો એ તો નક્કી છે કે એનું ખુદનું અનાજ પકવેલું ખુદ દરીને દે તો ચોખ્ખું, શુદ્ધ અને શાકાહારી એમ કહી શકાય કે અંદરમાં કોઈ ભેળસેળવાળી. તમે મેં જોયું કે તમે કોઈ બોર્ડ કે કાંઈ નથી માર્યું, છતાંય જો તમારો આટલો વેલસેટ બિઝનેસ ગામડામાં હાલતો હોય તો આ કેટલો મસ્ત હોય. તો ઘણાને હજી મેં એવું પણ સાંભળ્યું છે કે સિનિયર સિટીઝન હોય અને કંઈક બિઝનેસ કરવો હોય ગામડામાં, પહેલા સિટીમાં જોબ કરતા હોય ત્યારે હોય, પછી સિનિયર સિટી એટલે 58-60 વર્ષની ઉંમર મોટી થઈ ગઈ હોય તો આવું મશીન હલાવી અને એને બિઝનેસ કરવો હોય તો તમારું શું કહેવું છે? મારે એવું કેવું છે કે બિઝનેસ હકીકતમાં ગામડામાં એવી વસ્તુ છે કે દુકાન આ તે જેમ કે અમારે તે જો સામે રહી અમારી દુકાન છે હું આગળ, તો દુકાનમાં વ્યક્તિ આવે એને એમ થાય કે અહીંયા આવ્યા તો હાલો આપણને એમ થાય કે હાલો અહીંયા લોટ મૂકતા જાય. જે લોટમાં આવ્યા લોટ મૂકવા તો એને એમ થાય કે હાલો કંઈક ખાતા જાય, કારણ કે એ બધા વ્યક્તિ આવે કાંઈક કાંઈક ખાવા વાળા તો વ્યસન વાળા હોય જ તે બધે. એટલે બે ધંધો હકીકતમાં આના હિસાબે ઈ હાલે ને એના હિસાબે અમારે આ હાલે. તો ઈ દુકાન છે ની છે તમારી? ઈ અમારે કરિયાણાની બધી, પાનની, કરિયાણું, તેલ, ચોખા, ખાંડ બધું. એટલે પ્રોવિઝન સ્ટોર જ પ્રોવિઝન સ્ટોર બધું ટોટલી બધું મળે. તો તમારે એમાં ઉલટાનું બેનિફિટ રહેતો, તમારી બ્રાન્ડ મારીને લોટે તમે બધી પ્રકારના વેચી બધી પ્રકારના ઘઉં અહીંયાથી ઓલું કરી કે રેડીમેડ આપણે બનાવી અને કા એમને ન હોય હાવ અમુક એવું છે કે જાણે કે કોક હોય બાજરો ન વાવ્યો હોય તો અમે બાજરો રાખી ઘરનો અને બાજરાનો દરીને એને વેચી, મકાઈ હોય તો એ વેચી, ઘઉં હોય તો એ વેચી. એટલે વાડીયું આવડું મોટું ગામ છે તો મજૂરો એટલા બધા હોય અને મકાઈનો લોટ જોતો જ હોય એટલે દેતા હોય. બરાબર છે. અને અમુક બધા એવું છે કે તાજું ખાવા વાળા હોય
કે આટલું દરાવી જાય ને આટલું ખાવા તો એ અમે રાખી ઉપલબ્ધ કે કોકને તાજું જોતું હોય તો તાત્કાલિક દરી અને સામે જ તે દઈ દેવાનું. તો આગળનું શું પ્લાનિંગ રાખ્યું છે કે હવે આગળ તમારે આ બિઝનેસ કરવો હોય તો? આગળનું પ્લાનિંગ એવું છે કે અત્યારે તો આ ચાલુ જ છે બધું, હા, અને હજી જો થશે ને તો હજી એક આવી રીતના આમ લઈને અને વધારવાની ઈચ્છા છે મારી, હજી વધારવાની ઈચ્છા. તો આદિત્યસિંહ, હું તમને એ કહેવા માંગુ છું કે આજે તમે ખેડૂત છો, બરાબર છે, અને ખેડૂત ઘણી વખત જે કંઈ માલ પકવે છે એનો પૂરો ભાવ નથી મળતો. તમારો શું સંદેશો છે ખેડૂત માટે? યુવા પેઢી માટે અત્યારે જોવા જાય તો ગમે એ વસ્તુ તમે માલ તૈયાર કરે ને ખેડૂત, એટલે એ લઈને જાય ને એટલે પહેલા તો પૂરો ભાવ મળતો જ નથી અમને. એનો ભાવ કોણ નક્કી કરતું હોય ખેડૂત? ભાવનો યાર્ડમાં તમે લઈ જાઓ તો જે પેઢી હોય એ નક્કી કરે, ખેડૂત નક્કી જ નથી કરી શકતો. કદાચ ગમે એટલા પૈસા નાખ્યા હોય એને, પણ છેલ્લે તો એમને જાણે કે કંઈક ક્રેસિસ આવ્યા તો ડાયરેક્ટ ભાવ નાખી દેવાના. ડુંગળી હોય કે ગમે તમે વાવ્યું હોય એ નાખી દેવાનું રહે, એમ ખેડૂત કંઈ કમાઈ જ ન શકે. પણ આમાં એક એવું છે કે તમે પોતે જો વાવ્યું હોય ઘઉં, તમે 10-15 વીઘા જેટલા વાવ્યો કે આ વસ્તુ એવી છે કે આ માલ તમે જેટલો પેદા કરશો ને ગમે એટલો, અને આમાં પેકિંગ કરીને કે ગમે એમ કરીને તમે દેશો ને એટલે આમાં તો તમારે બધે જીશે જ, આ ક્યાંય ઊભું જ નહીં રહે. અને હું ખુદ પોતે આના ભાવ નક્કી કરી શકીશ એમ. અચ્છા, એટલે ખેડૂત હોય તો આ તૈયાર ખાલી એક પ્રોસેસ ખાલી એક દિનનું જ કામ છે. ઘઉં, બાજરો કે મકાઈ વાવી શકે અને તાજી જ કરી અને આમાં પેકિંગ કરી ગમે એમ કરીને ગામમાં જોતું હોય કે સિટીમાં કોઈ પણ વ્યક્તિને ભેળસેળ વગરનું, તો તમે ભાવ નક્કી કરીને પોતાની રીતના કમાઈ શકો. વાહ, તમારે ક્યાંય કોઈ પેઢી પાસે કે કોઈની પાસે હાથ આમ લંબાવવા ન રહે, મને ભાવ તમે નક્કી કરીને દો એમ. એટલે સમજાઈ ગયું કહેવાય છે યાર્ડની અંદરમાં કે માર્કેટમાં લઈ ગયા છો તો વેપારી ભાવ નક્કી કરે કે જે તમારો ગમે એવો 7 સોનાનું મટીરિયલ હોય તો અને તમે ઓર્ગેનિક જેવું કર્યું હોય, દવા ઓછી છાંટીને કર્યો ને સારો માલ પક્યો હોય તો ભાવ છેલ્લે વેપારી જ નક્કી કરે. આની અંદરમાં તમે ભાવ નક્કી કરી શકો. હવે હું એ કહું કે આ જે મશીનની અંદરમાં તમે જે લોકોને દરી દો છો અને તમારા જે ગામની અંદરમાં ગ્રાહક હોય કે વાડિયા મજૂર હોય એ તમારી પાસે લોટ કે કાંઈ લઈ જાય તો એનું કેવું શું રહે છે કે આ મટીરિયલ કેવું ખાવામાં કેટલું સ્વાદ? જો પહેલા તો જ્યારે મેં ચાલુ કરી એટલે મેં પહેલા જેમ આવી રીતના આમાં લખેલું હોય આવી રીતના અહીંયા લખેલું છે કે જારીના નંબર બધે લખેલા કઈ જારી આવે, છતાં હું જારી એમને દરીને દઉં. પછી એમને એમ કહું કે તમે આ લોટ લઈ જાઓ, આ પહેલી વાર દરાણું છે, પછી જો તમને કંઈક જાડું પાતળું કે એવું લાગતું હોય ને તો આવીને મને ફરિયાદ કરી, એ પ્રમાણે હું તમને દરી દઈશ. બરાબર. તો અટાણે એ બધા રિપીટ ગ્રાહક એના જ આવે છે? હા, રિપીટ ગ્રાહક ઈની જ આવે અમારે જાજા બધા ઈની જ આવે. તમારે એવું નક્કી થઈ ગયું કે આપણો ધંધો ક્યારેય નહીં હાલે. એક ઘર હોય, આજે એક તમારું ગામ છે તો કમસે કમ કેટલા 1000-1500 માણસો રહેતા છે? હા, એટલા છે. હવે એક ઘરની અંદરમાં 3 થી 4 વ્યક્તિ આરામથી હોય. એક ઘરની અંદરમાં 3 ટાણા જમે તો 1 થી 1.5 કિલો લોટ જોઈએ આરામથી જોઈએ. તો રોજનો 1500 કિલો કે 1.5 ટન તો આરામથી વહી જાય. તો એટલો સામે 50 કિલો તો મસાલો મળે આ જોઈએ. એટલે એક બેનિફિટ રાખ્યો છે કે તમારી સર્વિસ સારી હોય ને એટલે વ્યક્તિ તમારી પાસે આવે જ તે. એટલે કોકને એમ થાય કે અમે તો જાજા ભાગે શું છે મજૂર અત્યારે સવાર કામ કરતા હોય બધા અને મોટા ભાગે સાંજે આવે એટલે સાંજે અમે ઊભા દરી દે. પણ કોકને એમ થાય કે મારે બપોર દરાવું સવાર દરાવું હોય તો તાત્કાલિક સર્વિસ આપીને આપણે તાત્કાલિક દરી દે. હા, એમ કે ક્યાંય જવું ન પડે. એક બેનિફિટ એ કે તમે સર્વિસ તમારી પૂરી પાડો તો તમારે કસ્ટમર. એટલે મને ગમ્યું એ જ વાત, આગલી વાત તમે જે કરી ને કે ભાઈ અમે બાજરો તમારી દુકાને વેચો છો, તમારી કરિયાણાની દુકાન છે તો એની સામે તમે બાજરાનો લોટ પણ વેચો. હા, એટલે ઘણા લોકોને અત્યારે અમે હું તો ઘણી જગ્યાએ વિડીયો બનાવવા જતો હોય તો એમાં ફીડબેક એવા આવતા હોય કે અમારા ગામમાં ઘણી વખત છે ને કે જણને કે કોઈ પણ લેડીઝને બાજરાનો રોટલો જારનો રોટલો ખાવાનું મન થાય જ્યારે બનાવવા બેન લોટ નો આવે. એટલે આજે એવું નક્કી થઈ ગયું તમારી જો કરિયાણાની દુકાન તમારા ગામમાંથી આજુબાજુ ગામમાં કોઈ મોટરસાઇકલની કિક મારીને આવશે તો રેડીમેડ લોટ હોય છે, એટલે ઇન્સ્ટન્ટ તમે તરત બનાવી શકશો. હા, તો આ એક બેનિફિટ આખા ગામને થયો. અને ઘરે છે ને અત્યારે ડાયાબિટીસના શુગરના પેશન્ટ તો છે એટલે એને ઘઉંની રોટલી ખાવા કરતા જો બાજરા ખાય તો વધુ સારું. જારની રોટલી કે મલ્ટીગ્રેનની ખાય તો એની અંદરમાં સૌથી સારામાં સારું રહે હેલ્થ માટે. તો તમારો શું લાસ્ટ સંદેશો ખેડૂતો માટે અને યુવાનો માટે કહેવાનો છે? યુવાનો માટે હકીકતમાં કહેવાનો કે નોકરી કરતા જો તમે આ બિઝનેસ તરફ વરો ને એમાં તે અને ખેતી તરફ, તો ખેતીમાં એવું છે કે અમુક વસ્તુ એવું હોય કે જાણે કે આ ઘંટી રહી તો તમે પોતાના ઘઉં, બાજરો, મકાઈ વાવો તો તમે પોતે જ ભાવ નક્કી કરી શકો. એ લાણી બાણી બધું જે થઈ જાય એ કમ્પ્લીટ કરીને આમાં તમે દરી અને પેકેજ બનાવો કે ગામમાં આજુબાજુના ગામમાં વેચો તૈયાર માલ કરી, અને તો આ તમને બહુ જાજો બેનિફિટ રહે. તમારે કોઈની પાસે ભાવ નક્કી કરવા ન જવું પડે, તમે ખુદ જ પોતે ભાવ નક્કી કરી શકો.
એટલે ટૂંકમાં તમારી વાત ઉપરથી એવું લાગ્યું કે ખેડૂત ન રહીએ પણ બિઝનેસમેન બની જાય અને ગામડાની અંદરમાં જ રહીએ એને સિટીમાં જવાની જરૂર ન પડે, ક્યાંય હાથ કમાવા ન જવું પડે એમ. સાચી વાત છે કે મજૂરીએ ન જવું પડે અથવા તો ક્યાંય જવું ન પડે. મિત્ર, તમે પણ જોયું કે ખેડૂત ક્યારેય નથી રહેતા. આ જ્યાં હું ઊભો છું ને આ ખેતર છે, ખેતરની અંદરમાં અહીંયા જ વાવણી કરો ને અહીંયા જ તમે ઇન્કમ ડબલ કરો. કેવી રીતની? તો કે આદિત્ય સિંહે કીધું કે અમે જે કંઈ ખેતરની અંદરમાં માલ તૈયાર કરી છે, ઘઉં છે તો માર્કેટમાં વેચવા જાય તો 450 થી 500 રૂપિયાનો મણ જ વેચાય છે અને એ ભાવ વેપારી નક્કી કરે છે, એ જ તમને મળે છે. જો તમારે જ પણ આવી જ રીતનો ભાવ વધારે કરીને વેચવો હોય તો ખાલી એકવાર અમારો કોન્ટેક્ટ કરજો. કારણ કે ઘઉંના ભાવ ખાલી લોટ બનાવીને તૈયાર કરીને વેચશો ને તો અટાણે 1000 થી 1500 રૂપિયા મળશે. તમે અત્યારે 500 રૂપિયા યાર્ડમાં મૂકીને વહી આવો છો, એટલા જ નહીં. એવી જ રીતનું નહીં, મકાઈ છે, જાહેર છે, બાજરો, ગમે તે વસ્તુ કરશો ને તો ડબલથી પણ વધારે ભાવ મળશે. એથી વધારે વાત કરું તો તમે મરચું, ધાણા, જીરું કાંઈ પણ વાવો છો, હળદર, અને જો એના પણ તમને પૂરા ભાવ નથી મળતા. અત્યારે મરચું માર્કેટ યાર્ડમાં વેચવા જાવ છો ને તો 100 રૂપિયાથી 150 રૂપિયાની અંદર કિલો વેચાય છે અને ખાલી ચટણી બનાવી પાવડર બનાવીને વેચશો ને તો 300 થી 350 રૂપિયા પર કિલો એ મળશે. એવી જ રીતનું જીરું વાવો છો તો ધાણા જીરું 150 થી 200 રૂપિયાનું હશે કિલો, તો તમે પણ એ તૈયાર કરીને વેચશો ને તો આરામથી 400-500 રૂપિયાને જાય, એટલે કે 5000 રૂપિયાનો તો પણ વેચી શકશો. જો આવી જ રીતના ખેતીવાડીની અંદરમાં તમારે પણ બિઝનેસ કરવો હોય તો ખાલી અમારો કોન્ટેક્ટ કરજો, તમારી ઇન્કમ સીધી ડબલ થઈ જાય. ખાલી થોડુંક જ લાસ્ટ 1 કે 2 દિવસનું કામ છે, તમે એકવાર કરશો ને એટલે તમારી ઇન્કમ સીધી ડબલ થઈ જાય. જો આવો જ કંઈ બિઝનેસ કરવો હોય ને તો અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ. અમે ફ્રૂટ પ્રોસેસિંગ મશીનરી બનાવી છે કે ઘઉં તૈયાર કરો છો તો ઘઉંને તૈયાર કરી ફિનિશ ગુડ કરીને લોટ બનાવવાના મશીન, મસાલો તમે કરો છો તો મરચાં વાવો છો, મરચાં છે, ધાણા જીરું છે, હળદર છે તો એને પાવડર કરવાના મસાલા મશીન છે, દાળ બનાવવાના દાળ મિલ છે. હવે ખેતરની અંદરમાં આપણે ચણા વાવી છે 40-45 રૂપિયાની કિલો વેચી, ખાલી તમે દાળ બનાવીને હોલસેલની અંદરમાં વેચો ને 80 થી 90 રૂપિયાની કિલો જાય, એમાં પણ ડબલ પૈસા જ મળશે. તો ખાલી જરૂર તમે ખાલી અમારી કંપનીનો કોન્ટેક્ટ કરો, તમને બિઝનેસમેન બનાવશું ને એ પણ અમારું પાકું છે.